નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. ટુંડા વિદ્યાલય શ્રી એસટી ઝવેરી આર્ટ્સ કોલેજ ગઢ, BSM3, સબ્જેક્ટ સંસ્કૃત, પેપર નંબર C303, રઘુવંશ સંસ્કૃત, સર્ગ 14 અને વ્યાકરણ. વિદ્યાર્થી મિત્રો, રઘુવંશમાં આપણે ગયા લેક્ચરોમાં શ્લોકોની સમજૂતી, શ્લોકનું ભાષાંતર વિશે ઘણા બધા લેક્ચરોમાં ચર્ચા કરી રહ્યા છીએ. હવે આપણે રઘુવંશમાં આવતા પ્રશ્નો, રેફરન્સ વિશે વગેરે વિશે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્વ સંદર્ભો આપીને સમજાવ. તેમાં પ્રથમ પૂર્વ સંદર્ભ છે ઈપ્સિતમ સત્વકુલાંગનામ ન નિરસુ શબ્દમ કાયમાતમ. શ્લોક નંબર 4 માંથી લીધેલું છે રેફરન્સ. તેનો અનુવાદ જોઈએ તો, ક્ષત્રિય કુળની સ્ત્રીઓને પ્રિય હોવા છતાં વીર સંતાનોની જન્મ આપનાર શબ્દ તે બે માતાઓને પસંદ ન પડ્યો. તેના વિશે ચર્ચા કરેલી છે. આ રેફરન્સમાં જોઈએ તો આ પંક્તિમાં રઘુવંશના 14મા સર્ગમાં આવે છે. કવિ તેમાં રામની બે માતાઓ વિશે કહે છે. વનવાસ પૂરો કરીને સીતા અને લક્ષ્મણ સાથે રામ અયોધ્યા આવી પહોંચ્યા. કૌશલ્યા અને સુમિત્રા સામે તેમનો સત્કાર કરવા ગઈ. વિધવા માતાઓ દુઃખી હતી. રામ અને લક્ષ્મણનો માતાઓ સાથે મેળાપ થયો. પુત્ર દર્શનથી માતાઓ હર્ષના આવેશમાં આવી ગઈ. હર્ષના આંસુથી પુત્રોને બરાબર ન જોઈ શકી પણ પુત્ર સ્પર્શથી તેઓને ઓળખી શકી. પુત્ર મિલનના આનંદથી પતિના મરણનો શોક દૂર થયો. રામ લક્ષ્મણના શરીર પર રાક્ષસોના શસ્ત્રોથી થયેલા ઘાના ચિહ્નો
વર્ષ થતાં તેઓએ વીરપુત્રોની માતા કહેવડાવીને ગૌરવ લાગ્યું, યોગ્ય ન લાગ્યું, ગૌરવ લેવાનું યોગ્ય ન લાગ્યું. પુત્રોના શરીર પર હાથ ફેરવતા રાક્ષસોના શસ્ત્રોથી થયેલા ઘાના ચિહ્નોના સ્પર્શથી માતાઓને લાગ્યું કે ઘા પણ જાણે તે તાજા જ હોય છે. સામાન્ય રીતે ક્ષત્રિય કુળની પત્નીઓ વીરપુત્રોની જનેતા બનવાનું ઈચ્છે છે, પરંતુ અહીં માતાઓ પોતાના પુત્રોના શરીર પરના આ ચિહ્નો જોઈને પોતાને વીરપુત્રોની માતા કહેવાનું યોગ્ય ન માની. તેમને લાગ્યું કે વીરપુત્રની માતા બનવું એ દુઃખનું કારણ હોય છે. અહીં માતાના વાત્સલ્ય ભાવ જણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રેફરન્સમાં માતાઓ વિશેનું રામ લક્ષ્મણની માતાઓ વિશે અને વીરપુત્રની માતા બનવું એ દુઃખનું કારણ હોય એમ લાગ્યું. અહીં માતાનો વાત્સલ્ય ભાવ જણાઈ આવ્યો છે આ રેફરન્સમાં. તેથી પરીક્ષામાં પૂછાય તમારે આ રીતે તેનો અનુવાદ અને તેનો સંદર્ભનું વિવરણ લખવાનું રહેશે. તો હવે આપણે બીજો રેફરન્સ જોઈએ. બીજો રેફરન્સ છે રાજેન્દ્ર પથ્યમ વિદ્યમાન શોભમ તસ્યોદા અસિતમ પુનરુક્ત દોષ. શ્લોક નંબર 9 માંથી રેફરન્સ લેવાયેલો છે. તેનો અનુવાદ જોઈએ તો મહારાજના પહેરવેશની શોભા કહેવામાં આવે તો પુનરુક્તિના દોષવાળી થઈ રહી છે. આ પંક્તિમાં રઘુવંશના 14મા સર્ગમાં આવે છે. કવિ તેમાં રામના રાજ્યાભિષેકના શોભા વિશે કહે છે. વનવાસ પૂરો કરીને અયોધ્યામાં પાછા ફરેલા રામનું અયોધ્યામાં સીમાડે સરયુના કિનારે સ્વાગત થયું. પુત્ર મિલનને લીધે તેમનો પતિ મરણનો શોક દૂર થયો. સીતાએ બંનેને પ્રણામ કર્યા. ત્યારે તેઓએ સ્નેહપૂર્વક તેના મનને શાંતિ આપી. પછીથી વૃદ્ધ અમાત્યોએ તીર્થોમાંથી લાવેલા જળથી રાજ્યાભિષેક કર્યો. આ માટે સુગ્રીવ અને વિભીષણ પણ જળ લઈ આવ્યા હતા. આ વખત રાજાના વેશમાં
રામ અધિક શોભવાન લાગ્યા. તપસ્વીના વેશમાં તે દેખાવડા લાગતા હતા, પણ મહારાજના રાજવી વેશમાં પણ તેટલા જ શોભતા. ઉલટું તેમની આ શોભા પુનરુક્તિ બની રહી. રાજ્યાભિષેક વખતે રામે ધારણ કરેલ વેશમાં અને વનવાસ દરમિયાન તપસ્વીના વેશમાં રામ કેવા લાગતા હતા તેની જાણ કે તુલના અહીં કરી છે. તપસ્વી વેશમાં રામ સુંદર લાગતા હતા, કારણ કે તે નૈસર્ગિક સૌંદર્ય હતું. તે જ હાલના રાજાનો વેશ ધારણ કરીને પણ શોભવા લાગે. પહેલા તેમની શોભા હતી તે અત્યાર પાછી થઈ. ફેર માત્ર વસ્ત્રોનો છે. આથી તેમની શોભાની પુનરુક્તિ થઈ એમ કહેવાય. શોભામાં પુનરુક્તિનો દોષ આવ્યો. તપસ્વીના વેશમાં તેમની શોભા એવી સુંદર હતી કે અત્યારે તે રાજાના પહેરવેશમાં હોવા છતાં શોભા તો પહેલાંનો જેવી જ લાગતી હતી. રાજાના વેશમાં તો તે શોભાની પુનરુક્તિ જ થઈ હતી. રામે પોતે જ સુંદર છે, તેમને શણગારવાની શોભા શેની હોય? તપસ્વીના વેશમાં હોય કે મહારાજના વેશમાં હોય, તે તો સુંદર જ લાગે છે એવો કવિનો આશય અહીં દર્શાવવામાં આવ્યો છે. તો આપણો આ બીજો રેફરન્સ પણ પૂર્ણ થયો. હવે બીજો રેફરન્સ જોઈએ તો ऋतात्पत्रो भरतेन साक्षात् प्रियसंगात इव प्रबद्ध. શ્લોક નંબર 11 માંથી લેવાયેલો છે. તેનું ભાષાંતર જોઈએ તો ભરત વડે છત્ર ધારણ કરાયેલો એક સાક્ષાત ઉપાયોના વિકસિત સમૂહ જેવા રુદ્ર પ્રાણે આ પંક્તિ રઘુવંશના 14મા સર્ગમાં આવે છે. ચારે ભાઈઓ સાથે હતા, તેઓ કેવા શોભતા હતા તે અંગે કવિએ અહીંયા વિધાન કરેલું છે. વનવાસમાંથી રામ પાછા ફર્યા ત્યારે નગરના સીમાડે સરયુના કિનારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. બે માતાઓ સાથે તેમનું મિલન થયું. ત્યાં જ ઉપવનમાં તેમનો રાજ્યાભિષેક થયો.
આ માટે સુગ્રીવ, વિભીષણ વગેરે સોનાના કુંભોમાં અનેક તીર્થજળોમાંથી જળ લઈ આવ્યા હતા. અભિષેક પછી તેમની નગર યાત્રા નીકળી. મંગલ વાદ્યોના ધ્વનિથી નગરોમાં આનંદ ઉભરાયો. રથમાં બેઠેલો રામને શત્રુઘ્ન અને લક્ષ્મણ ચામર ઢોળે છે અને ભરતે છત્ર પકડી રાખ્યું છે. કવિએ આ પ્રસંગને કલ્પે છે કે 4 ભાઈઓ 4 ઉપાયોની માફક સૂકતા હતા. ચારેય ભાઈઓને એક સાથે હેતપૂર્વક રહેલા જોઈને કવિએ રાજનીતિ શાસ્ત્રની સરસ ઉપેક્ષા આપે છે કે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એ 4 જણ સામ, દામ, ભેદ અને દંડ એ 4 રાજનીતિના ઉપાયો જેવા લાગે છે. રાજનીતિની સફળતા માટે કોઈ એક ઉપાય કારગર થતો નથી. તેમાં તો આ 4 ઉપાયોનું અત્યંત મહત્વ છે. તેને સ્થાને રાખીને યોગ્ય સ્થળે યોગ્ય ઉપાય કરવાથી સફળતા મળે છે. ચારે ભાઈઓ એકઠા રહેશે. રામ સંપ તથા શાંતિથી રાજકાર્યભાર ચલાવશે એવું આ પંક્તિ પરથી સમજાય છે. અહીં ઉપેક્ષા અલંકાર છે તેની કલ્પના રાજનીતિ ક્ષેત્રો પર આધારિત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ત્રીજો રેફરન્સ શ્લોક નંબર 11માંથી લીધેલો છે રઘુવંશના. તો હવે આપણે આ શ્લોક પછી ચોથો રેફરન્સ વિશે ચર્ચા કરીએ. ચોથો રેફરન્સ જોઈએ તો એ 16મા શ્લોકમાંથી લેવામાં આવેલો છે રઘુવંશનો, જેમાં તેનું સંસ્કૃત જોઈએ તો જહારમ લજ્જામ ભરતસ્ય માર્તુમ. તમે સંસ્કૃત વાક્ય દ્વારા થોડો તો ખ્યાલ આવી ગયો છે ભાષાંતર શું કહેવા માંગે છે. જહાર લજ્જામ ભરતસ્ય માર્તુમ, તો એનું ગુજરાતી જોઈએ તો ભરતની માતા કૈકેયીની લજ્જા દૂર કરી. આ શ્લોક ચરણ રઘુવંશના 14મા સર્ગમાંથી લેવામાં આવ્યું છે. તેમાં કવિ કાલિદાસ પોતે વિધાન કરે છે. હવે આ શ્લોક રેફરન્સનો સંદર્ભ જોઈએ તો આ પંક્તિ રઘુવંશના 14મા સર્ગમાં આવે છે. રાજમહેલોમાં જઈને
રામે કૈકેયીને જોઈ ત્યારે તેમણે કેવું વર્ણન કર્યું તે વિશે કવિ આ પંક્તિ કહે છે. નગરની બહાર રાજ્યાભિષેક પછી નગર યાત્રાના સ્વરૂપે રામ રથમાં બેસીને રાજમહેલમાં ગયા. સૌથી પહેલા તેમણે સાથે આવેલા સુગ્રી વગેરેને ઉતારો આપ્યા. સુગ્રી વગેરેને ઉતારો આપ્યા પછી તે પિતા દશરથના નિવાસમાં ગયા. ત્યાં તેમણે કૈકેયીને જોઈ તેની પાસે જઈને રામે તેમને પ્રણામ કર્યા. ત્યારે તેને ભૂતકાળની યાદ આવી ગઈ. તેથી તેને લજ્જા આવી અને રામ સાથે બોલી શકી નહીં. રામ તેના શોભાનું કારણ સમજતા હતા. આથી તેમણે કહ્યું કે પિતાજી સ્વર્ગ ફળ આપનારા સત્યમાંથી ચલિત ન થયા તે તમારા સુકૃતોનું જ પરિણામ છે. આમ કહીને તેમણે કૈકેયીનો શોક દૂર કર્યો. રામે કૈકેયીને સમજાવ્યું કે કૈકેયીએ દશરથ પાસે પોતાના વચન માંગ્યા હતા તે છૂપો આશીર્વાદ હતો. જો કૈકેયીને આપેલું વચન દશરથ રાજા પાળી શક્યા ન હોત તો તેઓ વચન પાલક ન બનત. અને તેના ફળ સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયા હોત. પરંતુ કૈકેયીના પુણ્ય પ્રતાપે દશરથ વચન પાલન કરી શક્યા. આમ કહીને રામે કૈકેયીને દોષરહિત જાહેર કરી અને તે રીતે તેને થયેલો શોક દૂર કર્યો. અહીં રામ કૈકેયીની મહાનતા દર્શાવી છે. તેમના મનમાં કૈકેયીનો દોષ વસ્યો ન હતો. આ તેમના મનની ઉદારતા છે.
તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો ચોથો રેફરન્સ પણ પૂર્ણ થયો. આપણે આ ચારે રેફરન્સમાં અલગ અલગ કવિ દ્વારા વર્ણવેલી ચર્ચા વિશે ચર્ચા કરી. જેમાં પ્રથમ તો ક્ષત્રિય કુળોની સ્ત્રીઓને પ્રિય હોવા છતાં વીર સંતાનોને જન્મ આપનાર શબ્દથી બે માતાઓને પસંદ ન પડ્યો. ત્યારબાદ બીજા શ્લોકમાં મહારાજના પ્રવેશની શોભામાં કહેવામાં આવ્યા તો પુનરુક્તિ દોષવાળી થઈ. તે રામ વનવાસીના વેશમાં પણ સુંદર લાગતા હતા ને વારજાના વેશમાં પણ સુંદર, એટલે પુનરુક્તિ થઈ દોષવાળી, તે વિશે ચર્ચા કરી. ત્યારબાદ ભરત વડે છત્ર ધારણ કરાયેલા તે સાક્ષાત ઉપાયોને વિકસિત સમૂહ જેવા વૃદ્ધિ પામ્યા છે તે વિશે આપણે જોયું. જેમાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન વગેરે રામ સાથે ચારે ભાઈઓ રાજનીતિના 4 આયામો વિશે તેમણે વાત કરી છે. જેમાં સામ, દામ, ભેદ અને દંડ આ 4 નીતિઓ દ્વારા ત્રીજા શ્લોકમાં આપણા ત્રીજા રેફરન્સમાં તેનું વર્ણન ચારે બાજુનું તેને રાજનીતિના ઉપાય જેવું કરેલું છે. ત્યારબાદ ચોથા રેફરન્સમાં રાજા દશરથની પત્ની કૈકેયી વિશે રેફરન્સમાં વાત કરવામાં આવી છે અને ભરતની માતા કૈકેયીની લજ્જા દૂર કરી એવું આ શ્લોકમાં વર્ણન કરવામાં આવેલું છે. જેમાં કૈકેયી દ્વારા આપવામાં આવેલા પ્રાપ્ત કરેલા દશરથ પાસેથી 2 વચનો વિશે તેની યાદ આવી જાય છે. કૈકેયીની શોભાને દૂર કરે છે રામ. રામે કૈકેયીને સમજાવીને કૈકેયીને દશરથ પાસે પોતાના વચન માંગ્યા હતા તે છુપા આશીર્વાદ હતો. જો કે કૈકેયીએ આપેલું વચન દશરથ રાજા સજા પાડી શક્યો ન હોત તો તેઓ વચન પાલક ન બનત અને તેના ફળ સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયા હોત. તેવી આ રેફરન્સમાં ચર્ચા કરવામાં આવી છે. અને નગરની બહાર રામના રાજ્યાભિષેક બાદ તે નગરમાં દશરથના મહેલમાં નિવાસમાં ગયા. ત્યાં કૈકેયીને જોઈને તેમને પ્રણામ કર્યા અને તેમની ભૂતકાળની યાદ આવી ગઈ. તેથી તેની લજ્જા આવી અને રામ સાથે બોલી શક્યા નહીં. રામ તેમના શોભાનું કારણ સમજાવતા આથી તેમણે કહ્યું કે પિતાજી સ્વર્ગના ફળ આપનારા સત્યમાંથી ચલિત ન થાય તે તમારા સુકૃતોનું જ પરિણામ છે. આમ કહીને તેમણે કૈકેયીનો શોભ દૂર કર્યો. અને અહીં રામે કૈકેયીની મહાનતા દર્શાવી છે. તેમના મનમાં કૈકેયીનો દોષ વસ્યો ન હતો. આ તેમની મનની ઉદારતા અહીં આ શ્લોકમાં કવિએ દર્શાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં 1, 2, 3, 4 રેફરન્સો વિશે અભ્યાસ કર્યો છે. તો તે તમે ફરીથી રિવિઝન કરતા રહેજો અને આ લેક્ચર આજે આપણું પૂર્ણ થાય છે. જય હિન્દ, જય હિન્દ ભારત. અસ્તુ.